આ ભણેલા હોય આ કામ કરી શકે અને આ લોકોને રોજગારની બી જરૂરત છે. અમારા શું 2-4 વર્ષ ઉપર જવાનું હા તો જો નાના ઉંમર વાળા હો અને ભણેલા હોય તો આ જીવનમાં કશું કરવાનું આ થોડી ઇન્ટરેસ્ટ છે તો કેવી રીતે કરાય આ છે. બધા બહેનોને વાત કરું તો બહેનો માટે બી છે કે તમે લોકો નર્સરીના બિઝનેસ કરી શકો છો. વર્મી કમ્પોસ્ટ જો અળસિયા ખાતર કહીએ ને આપણે તો અળસિયા ખાતર કેવી રીતે બને આ માટે કેટલા ફંડો મળશે કેવી રીતે કરાય આ બધું જાણકારી આજે મળવાનું છે. તો તમે લોકો થોડા વાત કરજો અને જાણકારી લેજો. મારા આ બહેનોમાંથી બે મારા તરફથી તમારા પસંદગી મને નહીં ખબર તો છે તમારે તો બધું મને ખબર રહે તો પણ તમે સ્વતંત્ર છો પણ મારા બે ચીજ છે કે એક તો નર્સરી અને બીજા છે અળસિયા ખાતર. બે તમે કરી શકો છો. આ લાભ અહીંથી તમારા મળશે. કેવી રીતે મળશે આ સાહેબો બતાવશે પણ આ બે ઉદ્યોગ એવા છે કે તમે લોકો હાથમાં લઈને કરી શકો છો અને લાભ તમારા મળશે. તો આ છે. અને બીજી बात છે કે इसके अलावा भी मशरूम कल्टीवेशन છે. मशरूम ખબર છે બેનાના ખબર છે મશરૂમ બિલાડીના ટોપી ના આવે વરસાદમાં નીકળે બિલાડીની ટોપી તો આ બિલાડીના ટોપી છે ને આ તો ના ખવાય પણ એવા છે કે ખાવા માટે બી આ બિલાડીના ટોપીના ખેતી થાય છે ને હોટલમાં જાઓ ને ખાય છે ને પણ આ તો કુદરતી ઉગે પણ તમે ઉગાડી શકો અને મોટા હોટલોમાં સપ્લાય કરી શકો એવા જ એક ઉદ્યોગ છે. આ પણ જો બહેનોના અંદરમાં ઇન્ટરેસ્ટ હોય તો પણ થોડી ચર્ચા આજ કરીશું હા. તો આ બધું છે તો આજ ખેતીના બચ્ચે ખેતીમાંથી તો તમે થોડું સમય કાઢ્યું પણ આજ તો કરોડી લાગશે નહીં વરસાદ થાય છે આ માટે અમે થોડી તક લઈ લીધું કે હા ભાઈ આ જાઓ ખેતમાં બેસા સાસ બહુ કેવડા કરશો આ મારા પાસે આવો અને થોડી વાત કરશો. તો આજના સમય છે તમે લોકો આયા છો તમારા ખૂબ ખૂબ સ્વાગત અને સ્વાगत વધારે આ મારી माहिती છે कि बातचीत करना जानकारी लेना ताकि आज जो यहाँ बैठोगे समय बिगाड़ोगे इसका कोई लाभ तुम लोगों को मिल सके. બધા બહેનો પાછળથી આવે અમે 5 બહેનોને કેમ બોલાયા કેમ કે આ તો સાંભળવાનું વાત છે અને સાંભળીને બધા બીજાને બતાવો આજ કશું મળવાનું નહીં. 5 બહેનો સમજી જાય ને તો 10 ને બતાવો તો બહેનો પડાપડી કરે કે મારે તો જવાનું છે મારે તો ના ખબર આવે તો પણ બધા આવે. આ થોડી વિનંતી છે જેટલા મર્યાદા બોલાવે ને એટલા મર્યાદામાં આવજો. જ્યારે કશું આપવાનું હોય ને તો હું બોલાવો પણ આવી કોઈ ફાયદા છે ને સાંભળી જશે તો 5 બહેનો સાંભળી જાય તો પણ તમારા બતાવશે. અને पीछे जो बीएससी एजी के जो बच्चे बैठे हैं ये इनके लिए भी बहुत लाभकारी है. तो तुम लोग भी क्योंकि एक तो तुम पढ़े लिखे हो और एग्रीकल्चर से नॉलेज रखते हो तो ऐसा कोई भी बिजनेस तुम लोग हैंडल कर सकते हो हाथ में लेकर के आइदर जॉइंटली या सेपरेटली. तो आज का समय है બધા તમે અહીં બેસા છો બધાનું ખૂબ સ્વાગત છે અને આવી છે કે તમે લોકો વાત કરજો અને માહિતી લેજો તાકી તમારા આજના કાર્યક્રમમાં આવવાનું કશું ફાયદો મળે. તો તમે લોકો શાંતિથી મારી વાત સાંભળો. આ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.